નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ આપણે જોયું હતું. V kQ/R બરાબર, અને ઉદાહરણ 2.1 ની ચર્ચા કરી હતી. ત્યારબાદ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો ખૂબ જ મહત્વનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. આ પ્રશ્ન એમ પણ પૂછાય, વિદ્યુત ડાયપોલના લીધે તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, અથવા વિદ્યુત ડાયપોલના લીધે તેની વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તમારે ગણવાનું તો આ જ રીતે થશે, કોઈ પણ પ્રશ્ન પૂછાય બરાબર, છેલ્લે ખબર પડી જશે. બીજું આવો નવો પ્રશ્ન આપણે ચેપ્ટર નંબર 1 માં પણ આવ્યો હતો, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં. એમાં એવું હતું, વિદ્યુત ડાયપોલના લીધે તેની અક્ષ પર કે વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અહીંયા હતું વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા છે વિદ્યુત સ્થિતિમાન. એટલે બે પ્રશ્ન આડાવડા નો થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. બંનેના તમને સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર આવડે એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ડાયપોલના લીધે તમને આવડી જાય. ચાલો, વિદ્યુત ડાયપોલ કોને કહેવાય એ તો આપણે ધોરણ ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છીએ. વિદ્યુત ડાયપોલ એટલે બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભાર એકબીજાથી અમુક અંતરે રહેલા હોય તો એનાથી જે રચના બને એ રચનાને આપણે કહીએ વિદ્યુત ડાયપોલ. બરાબર, એને પોતાની કઈ ચાક માત્રા હોય, એ ચાક માત્રા કઈ દિશામાં હોય તો કે માઈનસ થી પ્લસ તરફ. આપણે એક વિદ્યુત ડાયપોલ કીધી એટલે એક વિદ્યુત ડાયપોલ દોર નાખો. ચાલો, આ બાજુ છે માઈનસ q વિદ્યુત ભાર અને આ બાજુ છે પ્લસ q વિદ્યુત ભાર. બરાબર, ચાલો આપણે આકૃતિ દોર નાખી. તો જો તો બંને વિદ્યુત ભાર છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના વિદ્યુત પરસ્પર વિજાતીય વિદ્યુત ભાર સમાન મૂલ્યના q q વિજાતીય પ્લસ માઈનસ એકબીજાથી અમુક અંતર, એ અમુક અંતરને આપણે કહી દઈએ છીએ 2a. તો એનાથી જે રચના બને એને આપણે કહીએ વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલને પોતાની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા હોય. કઈ તરફ હોય? માઈનસ થી પ્લસ તરફ હોય. બરાબર છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ, એના કરતા ઉલટું હોય. મેં તમને યાદ રાખવાનું, માઈનસ થી પ્લસ તરફ એટલે આ તરફ હશે. બરાબર છે, p સદિશ આ તરફ. બરાબર, p સદિશ ની દિશા જ આ તરફ છે કમ્પ્લીટ, એટલે આ તરફ હશે p સદિશ. રેડી? ચાલો, અહીંનું કેન્દ્ર, એના કેન્દ્રને આપણે નામ આપી દઈએ O. તો આ બાજુનું અંતર a થાય, આ બાજુનું અંતર પણ a જ થાય. બરાબર છે? હવે સમજો, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુએ કીધું, એની અક્ષ ઉપરનું હોય તોય ભલે, વિષુવરેખા ઉપર હોય તોય ભલે, બીજું કોઈ ક્રોસ આ બાજુનું કે આ બાજુનું આ તરફનું કોઈ પણ બિંદુ હોય, કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો એવું કીધું. ચાલો, તો આપણે અહીંયા જ કોઈ બિંદુ લઈ લઈએ, આ બાજુનું કોઈ બિંદુ, આ બાજુનું કોઈ બિંદુ લઈ લઈએ, p બિંદુ. એની અક્ષ ઉપર નથી વિષુવરેખા ઉપર, કોઈ પણ બિંદુ એ હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય જોઈએ આપણે. ચાલો, આ થાય એની અક્ષ. બરાબર છે, આ પ્લસ q વિદ્યુત ભાર, માઈનસ q વિદ્યુત ભાર. હવે સમજો, તમને મેં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું ત્યારે પણ કીધું, આપણને કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર કે તો તમારે જે અંતર માપવાનું થાય ડાયપોલના કેન્દ્રથી માપવાનું થાય. આપણે ડાયપોલના કેન્દ્રથી જ અંતર માપતા હોય, તો આપણે આને ડાયપોલના કેન્દ્રથી અંતર કહી દઈએ. એ અંતરને આપણે કહી દઈએ r. બરાબર, ચાલો આપણે પેલા જે દેખાય છે એ લખી નાખીએ. આપણને એક વિદ્યુત ડાયપોલ આપેલી છે તો લખી નાખીએ. આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે. વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે જેની ડાયપોલ મોમેન્ટ p સદિશ છે, જે -q થી +q તરફ હોય. બરાબર, એની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય? માઈનસ થી પ્લસ તરફ હોય. બરાબર, આ ડાયપોલના કેન્દ્રથી
આ ડાયપોલના કેન્દ્રથી કેન્દ્ર નામ આપ્યું આપણે O એ O થી r અંતરે રહેલા P બિંદુએ ચાલો P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આપણે જે કરવાનું છે જે દેખાય છે એ લખી નાખીને O થી r અંતરે આવેલું હોય એવા P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. તો હવે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કઈ રીતે મળે? યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું પ્લસ q માઈનસ q બેયના લીધે. તો આપણે શું કરતા હતા? આના લીધે વિદ્યુત ક્ષેત્ર જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય એ બિંદુની આજુબાજુ જેટલા વિદ્યુતભાર હોય એ બધાયના વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. અહીંયા પણ એવું જ વિદ્યુત સ્થિતિમાન એટલે તમારે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એનો અર્થ એવો થાય કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય એટલે એની આજુબાજુ જેટલા પણ વિદ્યુતભાર હોય એ બધાયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. સદિશ સરવાળો નહીં. કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ નથી એટલે ખાલી સરવાળો કરશું. આવે તો સરવાળો છે. ખબર પડી? જેવું વિદ્યુત ક્ષેત્રમાં એવું જ વિદ્યુત સ્થિતિમાન, પરંતુ આદિશ રાશિ છે, ઓલી સદિશ રાશિ છે. એટલે સંપાતપણાનો સિદ્ધાંત જ લાગુ પડે. એટલે આપણે લખશું સંપાતપણાના સિદ્ધાંત મુજબ P બિંદુએ આપણે આ P બિંદુએ શોધવાનું છે. P બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું થાય? કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? એને હું V કહી દઉં. તો કોના લીધે P બિંદુએ સ્થિતિમાન થાય? આજુબાજુમાં હોય, પોતાની જગ્યા ઉપર હોય એ નો લેવાનું. આજુબાજુમાં એક પ્લસ q અને એક માઈનસ q, એટલે આપણે લખશું પ્લસ q ના લીધે સ્થિતિમાન પ્લસ માઈનસ q ના લીધે સ્થિતિમાન. બરાબર છે? પ્લસ q ના લીધે બે જ વિદ્યુતભાર પ્લસ q અને માઈનસ q. ચાલો તો આને આપણે V1 કહી દઈએ. પહેલાના લીધે જે સ્થિતિમાન છે, બીજા લીધે સ્થિતિમાન છે એને આપણે V2 કહી દઈએ, માઈનસ ના લીધે. બરાબર છે? ચાલો જોઈએ. સ્થિતિમાન એક વિદ્યુતભાર છે ને, આ પ્લસ q એટલે એક વિદ્યુતભાર હોય એનાથી આ P બિંદુ હોય તો આ અંતર આપણે જોવું જોઈએ ને. કારણ કે જે તે વિદ્યુતભારથી જે તે બિંદુએ શોધવું તો એ અંતર આપણને ખબર હોય. તો હવે અંતર દોરવું પડશે, તો અંતર દોર નાખું. ચાલો તો આ અંતરને નામ આપી દઈએ આપણે પ્લસ q છે તો એને 1 નામ આપ્યું. તો આ અંતરને આપણે નામ આપી દઈએ r1. બરાબર છે? એવી જ રીતે બીજો વિદ્યુતભાર છે તો બીજા વિદ્યુતભારના લીધે P બિંદુ તો એ અંતરે નામ આપી દઈએ. બરાબર છે? r2. રેડી? હવે જો પહેલાના લીધે એક વિદ્યુતભાર છે, એક વિદ્યુતભારના લીધે r1 અંતરે સ્થિતિમાન, તો એને આપણે કહી દઈએ kq/r1. પણ ખાસ એ ધ્યાન રાખવાનું, મેં તમને નોંધ કરાવી હતી છેલ્લા લેક્ચરમાં, સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા એક પ્રકારનું કાર્ય છે. આપણે એની વ્યાખ્યા ભણી છે. કાર્ય પ્લસ પણ હોય માઈનસ પણ હોય. એટલે વિદ્યુતભાર પ્લસ આવે તો પ્લસ મૂકવાનું, માઈનસ આવે તો માઈનસ મૂકવાનું. ક્યાં? વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જાના બંનેના સૂત્રમાં વિદ્યુતભાર આવે એટલે બેયનું સૂત્ર જ્યારે આપણે વાપરી ત્યારે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ વિદ્યુતભાર મૂકવાનો. પેલો વિદ્યુતભાર પ્લસ છે તો મેં પ્લસ મૂકી દીધો. આ પ્લસ ના પ્લસ. ચાલો બીજાના લીધે સ્થિતિમાન, આના લીધે સ્થિતિમાન k q/r. k q/r જાવ, k q/r² એટલે વિદ્યુત ક્ષેત્ર થાય. k q/r તો અંતર છે r2 તો r2. ચાલો તો આમાંથી k q કોમન નીકળી જાય, k q કોમન કાઢી નાખો. અહીંયા વધ્યું 1/r1. આ માઈનસ રે અહીંયા આવતા એટલે માઈનસ 1/r2. આવું બીજું. ચાલો તો હવે આપણે આને સાદુરૂપ આપતું k q ક્રોસ ગુણાકાર થઈ જાય. ચાલો તો r2 એકા r2 માઈનસ r1 એકા r1 છેદમાં r1 * r2 બંનેનો ગુણાકાર. હવે આપણે શું કરવાનું?
આપણે r1 r2 તો આપણે ધાર્યા છે કે આ બિંદુ ખરેખર કેટલું છે તો એ નથી ખબર, તો આપણે r1 r2 ની આ બે ની કિંમત મૂકવાની છે. k અને q તો કિંમત ફિક્સ જ છે, એટલે આને ઘડી સમીકરણ નંબર 1 આપી દઈએ. તો હવે આપણે r1 અને r2 ની કિંમત શોધવા માટે થઈને આકૃતિમાં જોવાનું. જો ખાસ આ ખૂણો આપણે થીટા ધારી લઈએ, ધારો કે આ ખૂણો થીટા છે, થીટા ખૂણે એ બિંદુ છે, એટલે ડાયપોલ ની સાથે થીટા ખૂણો બનાવતો હોય એવા ડાયપોલના કેન્દ્રથી r અંતરે p બિંદુ છે, એટલે આ થીટા ખૂણો આપણે ધારી લીધો છે. બરાબર, તો હવે જોઈ લો. બરાબર, અત્યારે તમે જોવો તો r1 r અને r2 ત્રણેય અંતર સમાન નથી. તમે જોઈ શકો કે r1 કરતા r વધારે અને r કરતા r2 વધારે, પણ r1 કરતા r કેટલું વધારે છે, r કરતા r2 કેટલું વધારે છે ઈ ચેક કરવું હોય તો જે સૌથી ઓછું છે, ઓછું r1, ત્યાંથી બાકીના બંને અંતર ઉપર તમે લંબ દોરી નાખો. લંબ, આ લંબ દોરી નાખ્યો મેં, આ લંબ છે. બરાબર, તો તમે કહી શકશો લંબ દોર્યો છે મેં, તો તમે કહી શકો જો હવે આ અહીંયાથી આ જે અંતર રહ્યું, આ લંબને નામ આપી દો m, આને આપી દો n નામ. તો m થી p સુધી અંતર, n થી p સુધી અને q થી p સુધી આ ત્રણે ત્રણ અંતર સમાન થઈ ગયું. આટલું r1 તો આ પણ r1 જ કહેવાય, n થી p સુધી, m થી p સુધી પણ r1 કહેવાય. r2 એટલે તો q થી p સુધી, r એટલે o થી p સુધી. બરાબર, એટલે એને શું અહીં શું કર્યું આપણે તો કે પ્લસ q માંથી r અને r2 અંતર પર લંબ દોરો. લંબ દોરી નાખ્યું, પ્લસ q માંથી r અંતર ઉપર અને r2 અંતર ઉપર લંબ દોરી નાખ્યું. એટલે હવે તમને ખબર પડી ગઈ આ અંતર r1 કહેવાય, આટલું અંતર r1 કહેવાય, આને r1 કહેવાય, આ તો r1 છે. તો આખે આખું r2 હતું. જો આ આખે આખું અંતર r2 હતું, એમાંથી r1 કાઢી નાખો તો આ અંતર કેટલું વધે, r2 r1 વધે. આખે આખું r2 છે, એમાંથી આટલું r1 કહેવાય, તો r1 કાઢી નાખો તો r2 r1 વધે. આ ખૂણો થીટા, આને લગભગ થીટા કહી શકાય. આ પણ રેખા છે, આ રેખા લગભગ થીટા કહી શકાય. બરાબર છે, તો હવે તમે જોવો તો કાટકોણ ત્રિકોણ આ જે છે q અને m. બરાબર છે, આકૃતિમાં ડાયરેક્ટ લખ નાખો. આકૃતિમાં હવે જોઈજો કાટકોણ ત્રિકોણ, આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં નામ આપવું હોય તો આપી દો, અને a નામ આપી દો, અને b બિંદુ નામ આપી દો. કાટકોણ ત્રિકોણ કયું થઈ છે, AMB. આકૃતિમાં કાટકોણ ત્રિકોણ AMB માં કાટખૂણાને વચ્ચે લગાવો. એમાં જો તો તમને આ મારે r2 r1 આ તો જોતું છે, r2 r1 ની કિંમત જોઈએ આપણે. એટલે r2 r1 જોતા હોય તો એક આ બાજુ અને આ બાજુ ખબર છે, આ બાજુ આપણને ખબર નથી કેટલી, તો આ ખૂણો ખબર છે થીટા, તો આ ખૂણાની આ કર્ણ થાય, એટલે કર્ણ ખબર છે, અને આ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ એટલે cos વિધેય. ચાલો તો cos થીટા લઈએ તો cos થીટા બરાબર શું થઈ જાય છે, પાસેની બાજુ, એટલે આની પાસેની બાજુ આ ન થાય, આ થાય, કારણ કે આ કાટખૂણો એટલે આ કર્ણ થયું, એટલે પાસેની બાજુ થઈ જશે r2 r1 છેદમાં કર્ણ આખે આખો થઈ જાય a એટલે 2a. તો મારે તો જોઈએ r2 r1. ચાલો તો r2 r1 બરાબર શું થઈ જાય, આને આમ લેતા હું 2a cos થીટા. r2 r1 ની કિંમત મળી ગઈ, r2 r1 ની કિંમત 2a cos થીટા. રેડી? હવે સમજો બરાબર. આ કિંમત આપણે આમાં મૂકી દી, સમીકરણ 1 માં કિંમત મૂકતા. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકતા મૂકી દો તો બરાબર આ ટોટલ v હતું કે q r2 r1 એટલે 2a cos થીટા છેદમાં r1 r2. હજી આપણે r1 r2 ની કિંમત મૂકવાની બાકી. જો પહેલા તમારે આ કિંમત મૂકી દેવાની, પછી હવે જે હું r1 r2 ની કિંમત માટે જે લખું એ હવે શોધવાનું, પહેલા આ જ કિંમત મૂકવાની. બરાબર? ચાલો તો આ બાજુ કાઢી નાખું, આટલું તમે સમજી લીધું હશે. બરાબર? ચાલો જોઈએ આપણે r1 r2 ની કિંમત મૂકવી. હવે આપણે ધારી લીધું જો r is very greater than a હોત તો મતલબ
આ r અંતર રહ્યું એ આ a ની સરખામણીમાં ખૂબ વધારે હોય. એનો અર્થ એવો થયો કે આ p બિંદુ ડાયપોલ થી ખૂબ દૂર હોય તો વિચારો, જો ખૂબ દૂર હોય ને તો r1 r અને r2 ત્રણેય લગભગ ઇક્વલ થાય. કઈ રીતે? જો હું નજીક પેલા દોરું, આ +q, આ -q અને આ o બિંદુ, અહીં નજીકનું બિંદુ લીધું તો આ r1 થાય, આ r થાય અને આ r2 ત્રણેય સમાન નહીં થાય, અલગ અલગ જ દેખાય. હવે હું દૂરનું બિંદુ લઉં, થોડુંક દૂરનું બિંદુ લઉં, જોઈ લો આ +q, આ -q, +q અને આ o, થોડુંક દૂરનું બિંદુ લીધું. હવે તમે જોઈ લો થોડાક સમાન થતા હોય એવું લાગે. હજી આપણે દૂરનું બિંદુ લઈ જોઈએ, હજી પણ દૂરનું બિંદુ લઉં, આટલે બધે લીધું તો આ બિંદુ જો, આ અંતર જો, આ અંતર જો અને આ અંતર જો, લગભગ સમાન હોય એવું તમને દેખાય. બરાબર છે? એટલે ખૂબ દૂરનું બિંદુ હોય તો r1 બરાબર r બરાબર r2, તો આવું લખી શકીએ આપણે r1 નિયરલી ઇક્વલ ટુ r2 નિયરલી ઇક્વલ ટુ r લેતા. એક્ઝેક્ટ નો થાય પણ લગભગ સમાન થાય. ક્યારે લેવાનું? મેં તમને પહેલા કીધું r2 r ની કિંમત મૂકો પછી. જો અહીંયા તમે લઈ લેશો તો r r 0 થઈ જાય. એનો કોઈ અર્થ નથી. બરાબર? એટલું બધું તો કઈ આ સમાન ન હોય, લગભગ સમાન હોય. એટલે પહેલા આ કિંમત મૂકી દેવાની, પછી આ કિંમત મૂકવાની. ચાલો તો r મૂકી દો આ સમીકરણમાં. તો હવે શું થઈ જશે? v બરાબર kq 2a cos θ તો હતા જ, છેદમાં r1 r2 ની જગ્યાએ r મૂકી દો તો r સ્ક્વેર થઈ જશે. r * r એટલે r સ્ક્વેર. ચાલો જો તો હવે આ 2aq એ 2aq એટલે p મુકાય. ચાલો તો મૂકી દો તો v બરાબર સૂત્ર મળી ગયું, આ k હતા એમના p cos θ છેદમાં r સ્ક્વેર, કારણ કે t બરાબર 2aq. રેડી? તો v બરાબર kp cos θ પણ r સ્ક્વેર મળ્યું. આ સૂત્ર મળ્યું આપણને વિદ્યુત સ્થિતિમાનનું. કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું ડાયપોલ ના લીધે. કોઈ પણ બિંદુ હોય, તમને એ ડાયપોલ નો ખૂણો ખબર હોવી જોઈએ, થીટા. કેની સાથેનો ખૂણો છે જોઈજો સાહેબ, આ બાજુનો હોય કે આ બાજુનો, એ હવે જ આપણે શીખવાનું, એ હવે સમજવાનું. એ વખતે મેં કહી દીધું તમને થીટા ખૂણો છે, હવે સમજો. આ લખી નાખ્યું છે તો આ બાજુનું કાઢી નાખું. બરાબર? ચાલો જોઈએ હવે. તો આવું મળ્યું આપણને v બરાબર kp cos θ upon r સ્ક્વેર. હું એક r વડે ઉપર નીચે ગુણી નાખું, કઈ ચેન્જ નથી કરતો. જોઈ લો kp r cos θ, r સ્ક્વેર હતા, એક r આવ્યા, r વડે ઉપર નીચે ગુણ્યા, મેં કોઈ ચેન્જ નથી કર્યું. એટલે આ પદ આવું થઈ ગયું k ના છેદમાં r ઘન તો થઈ ગયા જ. બરાબર? r સ્ક્વેર * r. આ જો તો p r cos θ, કે તો અચળાંક, એ કોઈ સદિશ નથી, પરંતુ r કે સ્થાન સદિશ તો કહી શકાય. આ પણ સદિશ, આ p એટલે ડાયપોલ મોમેન્ટ, એ પણ સદિશ જ છે. અને cos θ તો ડોટ ગુણાકાર લખી શકું, તો આવી રીતે લખી શકાય p સદિશ ડોટ r સદિશ. રેડી? એટલે આ સ્વરૂપે સૂત્ર મળ્યું. સદિશ નથી, જો ડોટ ગુણાકાર જ છે. ડોટ ગુણાકાર એટલે જવાબ અદિશ જ આવે, અદિશ જ છે. હજી પણ આપણે આનું સાદુરૂપ આપવું જોવો કે આ p સદિશ એમ ન. સદિશ બરાબર શું લખાય? સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એનું મૂલ્ય એટલે r ઇન્ટુ એકમ સદિશ એટલે r કેરેટ કહી દો, છેદમાં r ઘન તો છે જ. તો શું સૂત્ર મેળવવા મળ્યું? k p. એક r ઉડી જશે એટલે છેદમાં r સ્ક્વેર વધશે. બરાબર છે? હા. તો ટેક્સ્ટ બુકમાં તમને આવું સૂત્ર આપેલું છે. બરાબર? તમે આ યાદ રાખો તોય પણ ભલે, અને આ યાદ રાખજો. આપણે ખાસ તો આ આવડવું જોઈએ આપણને. પણ આ સૂત્ર ક્યારે લાગુ પડે? r is very greater than a હોય તો. કારણ કે તો જ આપણે r1 ને r2 ને r લીધા છે. બરાબર? ટેક્સ્ટ બુકમાં ગણતરી દ્વિપદી પ્રમેયના વિસ્તરણની મદદથી કરેલી છે. એ રીતે કરો તો પણ ચાલે, પણ એમાં સૂત્ર અને બધું જાતે યાદ રાખવું પડે. ને આ રીતે પણ ગણતરી થાય. બરાબર? આપણે એકદમ સરળ રીતે ગણતરી કરી. આ ક્લિયર થઈ ગયું? r is very greater than હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે. આ સૂત્ર યાદ રાખો. હવે તમે જો, હવે તમે આ જોઈએ તો p સદિશ ડોટ r સદિશ છે, તો આની જગ્યાએ pr cos θ થયો ને, તો આ ખૂણો કોના બે વચ્ચેનો થયો? cos θ એટલે p અને r વચ્ચે. k તો સદિશ જ નથી, એટલે આ બે વચ્ચેનો ખૂણો થાય. જે સદિશ હોય બે વચ્ચેનો ખૂણો આવશે.
p અને r ઈ બે વચ્ચે તો p કઈ દિશામાં આવે માઈનસ થી પ્લસ એટલે આ દિશામાં જો મેં આ દોરેલા જતા જો અહીં તીર કરેલું આ દિશામાં અને r સદિશ એટલે આ એટલે r સદિશ હોય ઈ અને p સદિશ હોય ઈ બે વચ્ચેનો ખૂણો લેવાનો નાનો હોય બે થાય i થાય અને આમાં આખો નાનો હોય લેવાનો પણ આ બાજુનો નહીં લેવાનો ક્યારેક એવું પણ બને દાખલામાં પ્લસ અહીં આપે માઈનસ અહીં આપે તમને આ ખૂણો આપેલો તો આપણા માટે એ ખૂણો નો થાય કયો ખૂણો થાય p સદિશની જે દિશા હોય ઈ અને r સદિશની જે દિશા હોય બે વચ્ચેનો ખૂણો લેવાનો ખાસ યાદ રાખજો આ ક્લિયર થઈ ગયું આપણને કોઈ પણ બિંદુએ આ સૂત્ર મળી ગયું તો લખશું જે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે ડાયપોલ માટે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર સૂત્ર મેળવવાનું છે તો હવે એકદમ સરળ ચાલો તો આપણે પોઈન્ટ લખી નાખીએ અક્ષ પર ડાયપોલ ની અક્ષ પર સૂત્ર શું થાય તો આપણે લખશું ડાયપોલ ની અક્ષ પર શું ચેન્જ આવે જોઈ લો ડાયપોલ ની અક્ષ પર ડાયપોલ અક્ષ આ બાજુ થાય ડાયપોલ ની અક્ષ આ પણ થાય આ બાજુ થાય તો શું ચેન્જ આવે આ p બિંદુ ડાયપોલ ની અક્ષ ઉપર હોય ક્યાં આ બાજુ હોય ઈ બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો p બિંદુ આમ આવે તો આ બાજુ આવી જાય તો p બિંદુ તો ખૂણો 0 થઈ જાય p અને r એટલે અહીંયા બે એક દિશામાં તો ખૂણો થાય 0 તો ડાયપોલ ની અક્ષ પર થીટા કેટલો થઈ જાય 0 અથવા p બિંદુ આ બાજુ પણ આવી શકે ડાયપોલ મોમેન્ટ તો આમ જ છે ડાયપોલ મોમેન્ટ આમ છે આ p બિંદુ આમ આવતું રહ્યું આમ તો જો r આમ થયા r સદિશ આમ આવશે કેન્દ્રથી અંતર ગણવાનું કેન્દ્રથી અંતર ગણો એ સ્થાન સદિશ આમ p તો આમ હે તો બે વચ્ચેનો ખૂણો થઈ જાય 180 અથવા ખૂણો થાય 180 ડિગ્રી અથવા તો પાઈ તો મૂકી દો કિંમત તો તેથી v બરાબર શું થઈ જાય છે kp cos 0 ડિગ્રી ના છેદમાં r સ્ક્વેર અથવા આની જગ્યાએ આમ પણ થઈ જાય v બરાબર kp cos 180 ડિગ્રી છેદમાં r સ્ક્વેર ચાલો અહીંયા કિંમત શું આવશે kp r સ્ક્વેર આવશે અહીંયા કિંમત શું આવશે cos 180 એટલે -1 માઈનસ kp r સ્ક્વેર અને ભેગું લખવું હોય તો આમ લખાય બે એક જ સૂત્રમાં પ્લસ અથવા માઈનસ kp r સ્ક્વેર લક્ષ ઉપર સૂત્ર આ થાય એટલે તમને એમ પણ પૂછે ને કે વિદ્યુત ડાયપોલના લીધે તેની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો તો તમારે મેળવવાનું તો અહીંયાથી આપણે આ રીતે જે રીતે મેળવ્યું એ રીતે પછી લખવાનું અક્ષ પર અહીંયા સુધી સમજાણો અર્થ ડાયરેક્ટ આપણે પહેલા નહીં આ જ રીતે ગણવાનું છેલ્લે લખવાનું અક્ષ પર આ રીતે સમજાઈ ગયું તો આ સૂત્ર મળી ગયું પ્લસ અથવા માઈનસ ક્લિયર અક્ષ ઉપર મળ્યું હવે આપણે જોઈએ વિષુવ રેખા ઉપર આ બાજુનું કાઢી નાખો વિષુવ રેખા કોને કહેવાય તો હવે તમને ખબર જ છે વિષુવ રેખા એટલે ડાયપોલ હોય એનો લંબ દ્વિભાજક લંબાઈ હોય અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ પણ કરતું હોય એવી અક્ષ ઉપર તો બીજું વિષુવ રેખા પર અથવા એમ કે વિષુવ રેખીય સમતલ પર બરાબર તો વિષુવ રેખા ઉપર સૂત્ર શું થાય તો લખશું ડાયપોલ ની વિષુવ રેખા પર થીટા કેટલા થઈ ગયા આ p બિંદુ આમ જ આવે તો ખૂણો p આમ ને r આમ થયો p અને r વચ્ચેનો ખૂણો 90 આ બાજુ રાખો તો r આમ થાય p આવે બે વચ્ચેનો ખૂણો 90 થાય 90 ડિગ્રી બરાબર છે તો 90 ડિગ્રી થાય તો વિદ્યુત સ્થિતિમાન શું થાય ચાલો મૂકી દો v બરાબર kp cos 90 ડિગ્રી છેદમાં r સ્ક્વેર cos 90 એટલે 0 એટલે વિષુવ રેખા ઉપર હંમેશા વિદ્યુત સ્થિતિમાન 0 જ આવશે એટલે આ એક બિંદુ નો આવે અહીંયા આવા વિષુવ રેખા ઉપરના દરેક બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય ડાયપોલના કારણે રેડી તો આ બે પોઈન્ટ આપણને અક્ષ ઉપર સ્થિતિમાન મળ્યું વિષુવ રેખા ઉપર પણ સ્થિતિમાન મળી ગયું હવે એના અગત્યના બે મહત્વના પોઈન્ટ છે એની જગ્યાએ આ તો એકદમ સરળ જ છે આપણે સૂત્રની શરૂઆત ક્યાંથી કરી ડાયપોલ હતું ડાયપોલ દોર નાખી એનું કોઈ પણ બિંદુ કીધું કોઈ પણ બિંદુ એટલે અક્ષ ઉપર નહીં વિષુવ રેખા ઉપર નહીં એ સિવાયનું કોઈ પણ બિંદુ લીધું અહીંયા સ્થિતિમાન કીધું ડાયપોલ દોર નાખી ડાયપોલને મોમેન્ટ હોય મોમેન્ટ લખ નાખી અને p બિંદુએ કીધું તો સ્થિતિમાન તો એ અંતર કેન્દ્રથી લેવાનું અંતર લખ્યું આકૃતિનું વર્ણન આપણે શું કર્યું
જે તે બિંદુએ સ્થિતિમાન શોધવું હોય એટલે આજુબાજુમાં જેટલા વિદ્યુતભાર હોય એના લીધે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. વિદ્યુત ક્ષેત્ર કે તો સદિશ સરવાળો, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, આ સદિશ રાશિ નથી. એટલે સંપાતપણાનો સિદ્ધાંત કે સંપાતપણું એટલે બધાયનો સરવાળો કરવાનો જેટલા હોય એ. સંપાતપણાનો અર્થ યાદ હોય. તો જેટલા હતા બે તો બેનો સરવાળો, એમાં કિંમત જ મૂકી આપણે. પછી r2 - r1 આવ્યા, r1 r2 આવ્યા, r2 - r1 ની આકૃતિમાંથી કિંમત મૂકી, r1 r2 બરાબર r લઈ લીધા. એટલાનું સાદુરૂપ આપ્યું, જવાબ આવ્યો, પૂરું થઈ ગયું. અક્ષ કીધી તો અક્ષ ઉપર, વિષુવ રેખા કીધી વિષુવ રેખા ઉપર. હવે આપણે આગળ વધીએ. આપણે હવે જોવાના છે બે અગત્યના પોઈન્ટ, બરાબર? શું બે મહત્વના પોઈન્ટ છે એ જોઈ લઈએ. આ અક્ષ ઉપર હતું અગત્યના મુદ્દાઓ. અગત્યના મુદ્દાઓ, બે મુદ્દાઓ છે, જોઈ લઈએ. એક, ડાયપોલના લીધે કોઈ પણ બિંદુએ સ્થિતિમાન અથવા તો એમ કહેવાય અક્ષ પર અને વિષુવ રેખા પર સ્થિતિમાન અથવા તો કોઈ પણ બિંદુએ સ્થિતિમાન, કોઈ પણ બિંદુએ સ્થિતિમાન એ r અને cos થીટા પર આધારિત છે. cos થીટા અથવા તો એમ પણ લખાય ખૂણા પર. કયો ખૂણો? તો કે ડાયપોલ મોમેન્ટ p અને સ્થાન સદિશ r વચ્ચેના ખૂણા પર આધારિત છે. માત્ર અંતર r ઉપર આધારિત નથી, ખાલી r ઉપર આધારિત નથી. સમજાય છે? વિદ્યુત ક્ષેત્રમાં એવું જ હતું, યાદ કરો. તમે કોઈ પણ બિંદુ, આપણે મેળવ્યું તો અક્ષ ઉપર, વિષુવ રેખા ઉપર, અને મેં તમને વ્યાપક સૂત્ર પણ લખાવ્યું હતું. તો વ્યાપક સૂત્ર જો તો વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુએ મેળવવું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં એવું જ હતું, માત્ર અંતર r ઉપર આધારિત નથી. cos થીટા આવતા હતા, ઓલું વર્ગમૂળ વાળું સૂત્ર મેં લખાવ્યું હતું, યાદ કરજો. બરાબર છે? તો એમાં એ r અંતર અને cos થીટા ખૂણા ઉપર પણ આધારિત હતું. બરાબર છે? ચાલો બીજો મહત્વનો પોઈન્ટ જોઈએ. આ એક પોઈન્ટ જોઈએ. એકલો વિદ્યુતભાર, એકલ વિદ્યુતભારના લીધે v શું થાય? વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુએ, તો આપણને ખબર છે કે q/r થાય. પરંતુ ડાયપોલ એટલે બે વિદ્યુતભાર અને એ કેવા? સમાન અને વિજાતીય. ડાયપોલ ના લીધે કોઈ પણ બિંદુએ v શું થાય? તો કે kp cos θ/r². ટૂંકમાં એમ કહી શકાય કે આ v સમપ્રમાણમાં 1/r છે અને આને એમ કહી શકાય v સમપ્રમાણમાં 1/r². સમજાણો અર્થ? એટલે કે એકલો વિદ્યુતભાર હોય તો એના લીધે વિદ્યુત સ્થિતિમાન v સમપ્રમાણમાં 1/r. ડાયપોલ હોય તો એના લીધે v સમપ્રમાણમાં 1/r². બે અલગ અલગ રીતે બદલાય, સરખી રીતે નથી બદલાતું. વિદ્યુત ક્ષેત્રમાં એવું છે, એકલો વિદ્યુતભાર હોય, એકલો વિદ્યુતભાર, તો એનું સૂત્ર હતું E kq/r², એટલે 1/r², એકલા વિદ્યુતભાર માટે. અને ડાયપોલ માટે ખૂબ મોટા અંતરે હતું 1/r3. યાદ કરો, kp/r3 અને -2kp/r3 મોટા અંતર માટે. મોટા અંતર હોય, બરાબર છે? 1/r3 1/r, એટલે બે સમાન નથી, આમાં પણ સમાન નથી. એટલે હવે આ બધા સૂત્ર તમારે સમજીને યાદ રાખવાના, તો જ યાદ રહેશે તમને. બરાબર છે? આ ખબર પડી જાય. બીજી એક બાબત, આટલું ક્લિયર. આ બે જ મહત્વના મુદ્દાઓ હતા. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. હવે આ p બિંદુ તમે આ ડાયપોલ હતી, ડાયપોલ થી અહીંયાથી p બિંદુ લીધું, આટલા અંતરે, આ કેન્દ્રથી આટલા અંતરે. તમે અહીંયાથી આ અંતર લીધું, તમે અહીંયાથી આ અંતર r અંતરે રાખ્યું, અહીંયાથી આ અંતરે રાખ્યું r અંતર, અહીંયાથી આ બાજુ રાખ્યું, અહીંયાથી આ બાજુ અંતર r અંતર. તો અહીંયાથી જે આ r અંતરનો આખે આખો શંકુ બને. વિચારો, શંકુ બનશે, શંકુ. તો એ શંકુની જે ઉપરનો જે પરિઘ રહ્યું, એ પરિઘ ઉપરના જેટલા પણ બિંદુ હોય, એ દરેક બિંદુએ આ સૂત્ર સાચું છે, kp cos θ/r². આ સૂત્ર દરેક બિંદુએ સરખું જ છે, કારણ કે દરેક બિંદુ r અંતરે છે. બરાબર છે? બીજું એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ડાયપોલના લીધે અક્ષ પર, MCQ કહો, ડાયપોલના લીધે અક્ષ પર અને વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર જણાવો, તો તમને આવડવો જોઈએ. એવી જ રીતે વિદ્યુત ડાયપોલના લીધે અક્ષ પર અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર જણાવો. એવા બધા MCQ ગુજકેટમાં આવી શકે, તો તમને આવડવા જોઈએ. ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાઈ જ નથી કરવાનું. ડાયપોલ હોય, બે હોય
તો બેયનો વિદ્યુત સ્થિતિમાન કે તો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કિંમતો મૂક્યો જવાબ આવે. પછી વિદ્યુત ક્ષેત્ર કે તો સદિશ સરવાળો કરી સદિશ સરવાળો કરવાનો હોય. ક્લિયર થઈ ગયું? બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જોઈશું.